સુરત શહેરમાં મેટ્રો પ્રોજેક્ટની કામગીરી પૂરઝડપી ચાલી રહી છે। આ દરમિયાન મોરબી ટંકારા હોલ નજીક મેટ્રો કામગીરી દરમિયાન અચાનક ભૂવો પડવાની ઘટના બનતા ભયનો માહોલ સર્જાયો હતો। ભૂવો પડતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થવાની માહિતી સામે આવી નથી। ઘટનાની જાણ થતાં તાત્કાલિક તંત્ર અને મેટ્રો પ્રોજેક્ટના અધિકારીઓ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી। સુરત શહેરના શાહપુર વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન ફરી એક વખત ભૂવો પડવાની ઘટના સામે આવી છે। લગ્ન મંડપ પાસે અચાનક ભૂવો પડતા આસપાસના વિસ્તારમાં ભારે ભાગદોડ મચી હતી। ભૂવો પડવાના કારણે નજીક આવેલ મિલકતોને અસર પહોંચતા તાત્કાલિક સુરક્ષાના પગલારૂપે સંબંધિત કાર્યવાહી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ શાહપુર વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન ભૂવો પડ્યો હતો, જેમાં એક બિલ્ડિંગને નુકસાન પહોંચ્યું હતું। આવી ઘટના વારંવાર બનતા સ્થાનિકોમાં ભય અને રોષની લાગણી જોવા મળી રહી છે। બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ, સુરત મહાનગરપાલિકા તેમજ મેટ્રોના અધિકારીઓ તત્કાલિક સ્થળ પર પહોંચી આવ્યા હતા અને અધિકારીઓ દ્વારા વિસ્તારને ઘેરી લઈ સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને કોઈ જાનહાનિ ન થાય તે માટે તકેદારીના તમામ પગલાં લેવામાં આવ્યા હતા। હાલમાં ભૂવો કેમ પડ્યો એની તપાસ હાથ ધરવામાં આવી છે। મેટ્રોની કામગીરી દરમિયાન યોગ્ય સલામતી વ્યવસ્થા અને તકનીકી ચકાસણી કરવાની માંગ સ્થાનિક રહેવાસીઓ દ્વારા ઉઠાવવામાં આવી રહી છે। આ ઘટના બની છે શાહપુરમાં છે, માછલીપીટની પાછળ મસ્જિદે કદીમની ગલીમાં પડે છે આ ગલી। અને આ બનાવ બન્યો છે ને તો આ સડનલી આખું ખાડો મંડપ હતું અને સડનલી આખું નીચે પડી ગયું કામના લઈને। કેટલા વાગે ઘટના બની છે? આ બીજી વાર ઘટના બની। કેટલા વાગે ઘટના બની છે? આ ઘટના બની હમણાં 1 કલાક પહેલાં જ, એટલે એપ્રોક્સ સમજી લો કે 7:30ની આજુબાજુ, 7-7:30ની વચ્ચે આ ઘટના બની છે ને સડનલી આખું નીચે પડ્યું, આખું ભાગ જ નીચે પડ્યું એનું। કેટલા ફૂટ ખાડો પડ્યો? ઓછામાં ઓછું 10 થી 15 ફૂટ ખાડો છે અને પ્લસ નીચે અંદર ટનલ બતાવે છે, અંદર છેક લગીને અંદર ટનલ બતાવે છે। એના પહેલાં બી સેમ ઘટના આ જ રોડ પર આગળ બની ચૂકી છે, ત્યારે એ લોકોએ ખાલી કોન્ક્રીટ નાખીને બંધ કરી દીધેલું। એની આગળની પ્રોસેસિંગ એ લોકોએ કીધી હતી કરવાની, પણ હજુ લગીન કરી નહીં હતી ને આ પાછી બીજી વાર થયું છે ને અમે હમણાં લગીન લોકોને SMCમાં ને બધામાં ફોન કર્યો, પણ કોઈ સાહેબ લોકો હજુ લગીન આવ્યા નથી, અહીંયા ચેક કરવા બી આવ્યા નથી।